જૂનાગઢ જિલ્લાના ભેંસાણી નજીક આવેલી એક શાંત અને પવિત્ર ભૂમિ છે પરબધામ। આજે જ્યાં પગ મૂકતા જ મનને અદ્ભુત શાંતિ મળે છે। આ સ્થાન માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સદીઓ જૂની શ્રદ્ધા, તપસ્યા અને માનવ સેવાની જીવંત કથા છે। આજે જ્યાં પરબધામનો ભવ્ય આશ્રમ અને મંદિર ઊભું છે, ત્યાં એક સમયે માત્ર જંગલ, પથ્થરો અને શાંતિ હતી। લોકો કહે છે કે ઘણા વર્ષો પહેલાં આ સ્થળે એક પીર વસતા, જેમને લોકો જૂનાગઢ પીર તરીકે ઓળખતા। અહીં આવતા યાત્રાળુઓ પોતાની મનની વ્યથા કહેતા અને શાંતિ લઈને પરત જતા। સમય પસાર થયો ત્યારે આ પવિત્ર ધરતી પર પગ મૂક્યો એક મહાન સંતે, સંત દેવીદાસ બાપુ। તેઓ ત્યાગ, ભક્તિ અને સેવાના માર્ગે ચાલતા સંત હતા। તેમને આ સ્થાનમાં અદ્ભુત આધ્યાત્મિક શક્તિનો અહેસાસ થયો। બાપુએ અહીં રહેવાનો નિર્ણય કર્યો અને લોકોની સેવા કરવા લાગ્યા। સંત દેવીદાસ બાપુએ ક્યારેય જાતિ, ધર્મ કે ભેદભાવ જોયો નહીં। ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને દુઃખીને આશ્વાસન, એ જ તેમનો ધર્મ હતો। તેમની ખ્યાતિ ધીમે ધીમે આસપાસના ગામોમાં ફેલાઈ। લોકો દૂર દૂરથી આશીર્વાદ લેવા આવવા લાગ્યા। સમય જતાં પરબધામ પર સંતો અને ભક્તોનો સંગ વધતો ગયો। અહીં આશ્રમની રચના થઈ, મંદિર બન્યું અને સંતોની સમાધિઓ સ્થાપિત થઈ। આ પવિત્ર સ્થાને અનેક સંતોએ તપસ્યા કરી અને પોતાની જીવનયાત્રા પૂર્ણ કરી। પરબધામનું એક વિશેષ આકર્ષણ છે અષાઢી બીજનો મેળો। આ દિવસે હજારો ભક્તો પરબધામ આવે છે। ભજન, કીર્તન અને ભંડારાનો માહોલ બની જાય છે। લોકો માનતા છે કે આ દિવસે કરેલી પ્રાર્થના અવશ્ય ફળ આપે છે। આજે પરબધામ માત્ર ઇમારત નથી, પરંતુ શ્રદ્ધાનો દીવો છે, જ્યાં દરેક ધર્મના લોકો સમાન ભાવથી આવે છે। અહીં કોઈ મોટો શબ્દ નથી, માત્ર શાંતિ છે। કોઈ મોટો ઉપદેશ નથી, માત્ર સેવા છે। પરબધામ આપણને શીખવે છે કે સાચી ભક્તિ મંદિરની દિવાલોમાં નહીં, પરંતુ માનવ સેવામાં છે। સંત દેવીદાસ બાપુએ બતાવેલો માર્ગ આજેય જીવંત છે, પ્રેમ, ત્યાગ અને સમર્પણનો માર્ગ। જૂનાગઢ જિલ્લાના ભેંસાણી નજીક આવેલી એક શાંત અને પવિત્ર ભૂમિ છે પરબધામ। આજે જ્યાં પગ મૂકતા જ મનને અદ્ભુત શાંતિ મળે છે। આ સ્થાન માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સદીઓ જૂની શ્રદ્ધા, તપસ્યા અને માનવ સેવાની જીવંત કથા છે। આજે જ્યાં પરબધામનો ભવ્ય આશ્રમ અને મંદિર ઊભું છે, ત્યાં એક સમયે માત્ર જંગલ, પથ્થરો અને શાંતિ હતી। લોકો કહે છે કે ઘણા વર્ષો પહેલાં આ સ્થળે એક પીર વસતા, જેમને લોકો જૂનાગઢ પીર તરીકે ઓળખતા। અહીં આવતા યાત્રાળુઓ પોતાની મનની વ્યથા કહેતા અને શાંતિ લઈને પરત જતા। સમય પસાર થયો ત્યારે આ પવિત્ર ધરતી પર પગ મૂક્યો એક મહાન સંતે, સંત દેવીદાસ બાપુ। તેઓ ત્યાગ, ભક્તિ અને સેવાના માર્ગે ચાલતા સંત હતા। તેમને આ સ્થાનમાં અદ્ભુત આધ્યાત્મિક શક્તિનો અહેસાસ થયો। બાપુએ અહીં રહેવાનો નિર્ણય કર્યો અને લોકોની સેવા કરવા લાગ્યા। સંત દેવીદાસ બાપુએ ક્યારેય જાતિ, ધર્મ કે ભેદભાવ જોયો નહીં। ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને દુઃખીને આશ્વાસન, એ જ તેમનો ધર્મ હતો। તેમની ખ્યાતિ ધીમે ધીમે આસપાસના ગામોમાં ફેલાઈ। લોકો દૂર દૂરથી આશીર્વાદ લેવા આવવા લાગ્યા। સમય જતાં પરબધામ પર સંતો અને ભક્તોનો સંગ વધતો ગયો। અહીં આશ્રમની રચના થઈ, મંદિર બન્યું અને સંતોની સમાધિઓ સ્થાપિત થઈ। આ પવિત્ર સ્થાને અનેક સંતોએ તપસ્યા કરી અને પોતાની જીવનયાત્રા પૂર્ણ કરી। પરબધામનું એક વિશેષ આકર્ષણ છે અષાઢી બીજનો મેળો। આ દિવસે હજારો ભક્તો પરબધામ આવે છે। ભજન, કીર્તન અને ભંડારાનો માહોલ બની જાય છે। લોકો માનતા છે કે આ દિવસે કરેલી પ્રાર્થના અવશ્ય ફળ આપે છે। આજે પરબધામ માત્ર ઇમારત નથી, પરંતુ શ્રદ્ધાનો દીવો છે, જ્યાં દરેક ધર્મના લોકો સમાન ભાવથી આવે છે। અહીં કોઈ મોટો શબ્દ નથી, માત્ર શાંતિ છે। કોઈ મોટો ઉપદેશ નથી, માત્ર સેવા છે। પરબધામ આપણને શીખવે છે કે સાચી ભક્તિ મંદિરની દિવાલોમાં નહીં, પરંતુ માનવ સેવામાં છે। સંત દેવીદાસ બાપુએ બતાવેલો માર્ગ આજેય જીવંત છે, પ્રેમ, ત્યાગ અને સમર્પણનો માર્ગ।